નમસ્કાર. શ્રી ભગવતી વિદ્યાલય ધોરણ 5 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 10 ભૂલની સજા. વિદ્યાર્થી મિત્રો, ભૂલની સજા એ પાઠ સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો શીખવતું નાટક છે, જેમના લેખક છે શ્રી પ્રકાશ લાલા. એમનો જન્મ 7 ડિસેમ્બર 1947ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામે થયો હતો. તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલું સાદરા ગામના વતની છે. લેખક શ્રી પ્રકાશ લાલા બાળનાટ્ય લેખક, લઘુકથાકાર, હાસ્યકથાકાર, અવલોકનકાર અને સંપાદક તરીકે જાણીતા છે. તેઓએ સલામ જોકર, કમાલ જોકર, ના મારે પંખી નથી થવું, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, સોરી રોંગ નંબર જેવા ત્રિઅંકી અને એકાંકિક બાળનાટ્ય સંગ્રહો લખ્યા છે. ઉપરાંત જાદુઈ વીંટી, પવન પાવડીએ ઉડ્યા, પાંદડું પરદેશી લાલ, મોજીલા લાલ અને જાદુઈ ફૂલ જેવા બાળવાર્તાના પુસ્તકો પણ લખ્યા છે, જેના કારણે એમને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક પણ મળ્યા છે. ભૂલની સજા નાટકમાં લેખકે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો રજૂ કર્યા છે, જેમાં એમણે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નાટક જોઈએ. આ નાટકમાં દ્રશ્ય નંબર 1 સ્થળ આપેલો છે શાળાનો ટીચર રૂમ એટલે કે સ્ટાફ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. કોઈ શિક્ષકો લખે છે, કોઈ શિક્ષકો તે વાતો કરે છે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા, એટલે વિદ્યાર્થી છે અબ્રાહમ લિંકન તે ત્યાં સ્ટાફ રૂમ પાસે આવે છે. લિંકન કહે છે, મે આઈ કમ ઇન સર. અહીંયા આપણને કીધું વિદ્યાર્થી એવું બોલે છે, મે આઈ કમ ઇન સર, એટલે કે સાહેબ હું અંદર આવું. તે સાહેબની રજા માગે છે કે અંદર આવવા માટે, જે અહીંયા આપણને શબ્દ આપેલો છે કે મે આઈ કમ ઇન સર. તો શિક્ષક કહે યસ. શિક્ષક કહે યસ કે હા, ઊંચું જોઈને, ઊંચે જોવે છે. અરે લિંકન, તું છે, આવ, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન કહે, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક કહે, વેરી ગુડ. આ વેરી ગુડ છે તે અંગ્રેજી શબ્દ છે. વેરી ગુડ એટલે કે બહુ સરસ, ખૂબ સારું. એ આપણને શબ્દ અહીંયા આપેલો છે વેરી ગુડ. વેરી ગુડ કે ખૂબ સરસ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન કહે, જી. જી એટલે કે હા. જી એટલે કે હા. શિક્ષક કહે, તારા મા બાપ? એ પૂછવા જાય છે કે તારા મા બાપ? તો લિંકન કહે, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે. અહીંયા આપણને શબ્દ આપેલો છે પરવડે. પરવડે એનો અર્થ થાય છે પોસાવું. તેઓને એટલે કે મારા શિક્ષણનો ખર્ચ છે એ મારા મા બાપને પરવડે તેમ નથી, એટલે હું પોતે જ, ત્યાંથી તે અટકે છે, હું પોતે જ, એટલે કે હું પોતે પણ નોકરી કરું છું. શિક્ષક કહે, સમજી ગયો.
હં, તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. પરિશ્રમપ્રિય અહીંયા આપેલું છે પરિશ્રમપ્રિય. તેનો અર્થ થાય છે મહેનતુ. એટલે શિક્ષક એમ કહે છે કે તારા જેવા મહેનતુ વિદ્યાર્થી માટે મને ગર્વ. અહીંયા ગર્વ આપેલું છે. ગર્વ એનો અર્થ થાય છે અભિમાન, ગૌરવ. તારા ઉપર મને ગૌરવ છે. લિંકન કહે થેન્ક યુ સર. મારે અહીંયા અચકાઈ જાય છે. મારે થેન્ક યુ સર. મારે થેન્ક યુનો અર્થ થાય છે તમારો આભાર. શિક્ષક કહે નિસંકોચ જે કહ્યું હોય તે બોલ. તે અચકાયો ને અટક્યો કે મારે એટલું જ બોલી શક્યો, આગળ બોલ્યો નહીં એટલે અચકાયો. તો શિક્ષક એમ કહ્યું નિસંકોચે. અહીંયા આપણને આપેલું નિસંકોચ એટલે કે સંકોચ રાખ્યા વિના તારે જે કહેવું હોય તે બોલ. લિંકન કહે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા, એટલે એમ કે છે તમારી પાસે કંઈ બીજી ચોપડી છે, તમે જે પાઠ કાલે ક્લાસમાં કરાવ્યો તેના વિશે મારે વધુ જાણવું છે, તો એની કોઈ બીજી ચોપડી હોય તો તમે મને વાંચવા આપો એમ. શિક્ષક હસીને આપીશ. શિક્ષક હસીને બોલ્યા કે આપીશ. તારા જેવા જિજ્ઞાસુ. અહીં શબ્દ આવે છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છાવાળું. તારા જેવા જાણવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. શિક્ષક એમ કહે છે મને તો ખૂબ આનંદ થશે, અને તે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. લિંકન કહે આભાર સાહેબ. લિંકને પાછો આભાર માન્યો. 2-3 દિવસમાં જ હું આપણને ચોપડી પાછી આપી દઈશ. એ કહે છે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને ચોપડી આપેલી તે બદલ, અને હું તમને 2-3 દિવસમાં પાછી આપી દઈશ. શિક્ષક કહે ઉતાવળ નથી, નિરાતે વાંચીને પછી આપજે. શિક્ષક કહે છે મારે કોઈ ઉતાવળ નથી, તો નિરાતે વાંચીને આપજે. લિંકન ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ. એટલે આ થેન્ક યુ સર, થેન્ક યુ શબ્દ છે તે અંગ્રેજી શબ્દ છે, એટલે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. શિક્ષક કહે ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. ખૂબ પ્રગતિ એટલે કે ખૂબ આગળ વધ. લિંકન ઊભો થતા ઓકે સર બાય. ઓકે એટલે કે એ ઇંગ્લિશ શબ્દ છે. ઓકે એટલે બરાબર. બાય તે પણ ઇંગ્લિશ શબ્દ છે, તો કે આવજો એમ. શિક્ષક કહે યસ. યસ એટલે હા, આવજે. અબ્રાહમ લિંકન ત્યાંથી વિદાય લે છે. હવે દ્રશ્ય નંબર 2. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. તે એક ગરીબ પરિસ્થિતિ હતી એની, અને એનું ઘર પણ ગરીબ સ્થિતિનું હતું. રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. રાતની સમયે આપણે સૂતા હોય ત્યારે આપણે ઘડિયાળનો જે ટીક ટીક અવાજ છે તે સંભળાતો હોય છે. શાંત વાતાવરણ હોય તો તે અવાજ આપણને સંભળાય. લિંકન છે એ સૂતા સૂતા પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય. એને વાંચતા વાંચતા ઊંઘ આવી ગઈ એટલે ઊંઘી જાય છે. પુસ્તક છે છાતી પર પડેલું છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. સવાર થતાં લિંકનની આંખ અચાનક ખોલે છે. મોર્નિંગ એટલે કે સવાર. લિંકન કહે હો સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ. લિંકન સવારમાં ઉઠે છે ત્યારે
તેને થાય છે કે ઓહો સવાર પડી ગઈ, મને વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ એ મને ખબર ન રહી, અને તે ચોપડી ગોતવા માંડે છે. ખાટલામાં શોધે, છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ છે. બાપરે! એ જોવે છે ચોપડી એને મળેલી ખાટલે શોધી પણ ત્યાં નથી. છેવટે ભીત પાસેથી એને નીચે તરફથી મળે છે અને ચોપડી આખી પલળી ગઈ છે અને બારીની બહાર તે જુએ છે. અને પછી કહે છે, બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ, આ વાછટ શબ્દ, વાછટ આવવાને લીધે જ પુસ્તક પલળી ગયું. વાછટ એટલે કે પવનથી ઉડેલા વરસાદના ફોરા. પલળી ગયું પુસ્તકને તે આમ તેમ જુએ છે. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ? રૂમમાં આટા મારે. પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ. અહીંયા આવે છે આત્મસંઘર્ષ. આત્મસંઘર્ષ એટલે જાત સાથેની મથામણ. એના મનમાં કે મારે શું જવાબ આપવો સરને? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. મનમાં એવા બધા વિચારો આવે છે કે શું કહું? ના, અસત્ય ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. એટલે કે હું જૂઠું તો ન જ બોલું. જૂઠું મારે બોલવું પણ ન જોઈએ. કરવું શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? ખૂબ વિચાર મંથન, લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ, પછી પાકો નિર્ણય. એટલે કાઉસમાં એવું લખેલું છે. એ બહુ વિચારે છે. એને મનમાં અનેક પ્રશ્ન થાય છે કે ભાઈ હવે આ પુસ્તક પલળી ગયું છે તો સરને શું જવાબ આપીશ? એટલે એ કહેશે કે ભાઈ હું આમ કહીશ સરને જઈને એમ કહું કે પુસ્તક ચોરાઈ ગયું, કે એમ કહું કે રસ્તામાં પડી ગયું. પછી એને વિચાર આવે છે ના, એવું મારે નથી બોલવું, એવું ખોટું મારે બોલવું નથી. તો હું શું જવાબ દઈશ? શું કહીશ શિક્ષકને? ખૂબ વિચારે છે. લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ એવો આપણને અહીંયા શબ્દ આવે છે. એનો અર્થ છે એ નાટકમાં પાત્રના મંથનના ભાવોને સ્પષ્ટ કરવાની તરકીબ એવો થાય. પછી કે રાઈટ, સાચું. એને મનમાં વિચાર આવ્યો કંઈક સાચો. મારો આ જ નિર્ણય યોગ્ય છે, ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવી લઈશ. ફરમાવશે એટલે કે કરશે. જે સજા એ મને કરશે તે હું ભોગવીશ. પણ જૂઠું તો હું નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી વાત કહીશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેટ આઉટ, એવું કાઉસમાં આપેલું છે. ફેટ આઉટ એટલે કે અંધારું થઈ જઈશ. હું કંઈ પણ જૂઠું તો નહીં બોલું અને સાચું જે છે તે હું શિક્ષકને કહી દઈશ. અને પછી મને શિક્ષક જે સાહેબ છે મને જે સજા કરશે તે હું ભોગવી લઈશ. અહીંયા બીજું દ્રશ્ય પણ પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અટકશું. દ્રશ્ય નંબર 3 તે આગળના વિડીયામાં જોશું.